ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં આવેલા ગણેશજીની મૂર્તિ આકર્ષણ જમાવ્યું। ગણેશજીની મૂર્તિના પણ હવે અનેક સ્વરૂપ જોવા મળે છે। તેવામાં ભરૂચના ગણેશજીને અયોધ્યાનું મંદિર અને રામ ભગવાનની મૂર્તિના કન્સેપ્ટ સાથે તૈયાર કરાયા। આ મૂર્તિને જોવા અને ગણેશજીના દર્શન માટે ભાવિકોની મોટી સંખ્યામાં અહીં ભીડ ઉમટે છે। 5000 સ્ક્વેર ફૂટનું અયોધ્યાનું મંદિર બનાવી મૂર્તિ રામ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। રામ મંદિરની રચના જોઈ લોકો અભિભૂત બન્યા। ગણેશજીના દર્શન માટે ભાવિકોની પણ ભીડ ઉમટી પડી। ડીએનએસ ગ્રુપ દર વર્ષે નવી નવી થીમ ઉપર ગણપતિની અંદર અલગ અલગ કોન્સેપ્ટ સાથે ભરૂચના લોકો માટે નવું નજરાણું લાવતું હોય છે। 2024ના ગણેશ મહોત્સવની અંદર હિન્દુ અને સમગ્ર ભારત દેશનું ગૌરવ એવા ભગવાન શ્રી રામનું મંદિર જે અયોધ્યામાં સ્થાપિત થયું એની આબેહૂબ પ્રતિકૃતિ સાથે આ વર્ષે ડીએનએસ ગ્રુપ ભરૂચના લોકો માટે ભગવાન શ્રી રામનું મંદિરનું નજરાણું આ વખતે ખુલ્લું મૂક્યું છે। સમગ્ર લોકોને ભરૂચના સમગ્ર લોકોને એક અપીલ છે અને આમંત્રણ છે એક વખત બીએનએસના પંડાળમાં આવી ભગવાન શ્રી રામના સ્વરૂપમાં ગણેશજીના દર્શન આપ સૌ કરો, એવી જ અભ્યર્થના સાથે સૌને જય ગણેશ, જય શ્રી રામ।